તો માદેવર કેમ છો બધા મજામાં? તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે કંઈક વાગે છે સાંજના 6:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને ગઈકાલનો બ્લોગ તમે જોયું હશે કે અમે લોકો સપડા ગણપતિ બાપાના દર્શન કરવા ગયા હતા, ત્યાંથી વોટરફોલ ગયા હતા. આજે અમારે જવાનું છે જામનગરમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડે. ત્યાં આજથી મેળાનું ઓપનિંગ છે કે આજે મેળો બધા પબ્લિક માટે ખુલ્લો મૂકશે અને આજથી જામનગરમાં મેળો શરૂઆત થશે મેળાની. તો મેળાના ઓપનિંગમાં અમારે જવાનું છે, તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને જામનગરનો મેળો દેખાડું. અમે લોકો મેળામાં પહોંચી જ ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં બધા મહેમાન આવશે એટલે મેળાનું ઉદઘાટન થી ઓપનિંગ કરવાનું છે. આપ જોઈ શકો છો. હજી થોડું કામ બાકી છે. આજે ઓપનિંગ કરવાનું છે, આપ જોઈ શકો છો. A few moments later. મહાદેવ બીજો દિવસ થઈ ગયો છે અને અમે લોકો જાય છીએ બધા ગણપતિ આવે છે તો ગણપતિની મૂર્તિ જોવા માટે અમે બધા ભાઈબંધ આવી ગયા છીએ. સસ્તા ચશ્મા પહેરી લીધા છે. ઓલો આવે છે પાવડર લગાડીને. આ રહ્યા જો ખીચામાં સસ્તા ચશ્મા ખીચામાં તો પડ્યા છે. આ જો સસ્તા ચશ્મા ચડાવી લીધા છે 70-80 રૂપિયા વાળા. મારા 80 રૂપિયા વાળા જ છે. હા, નવા લઈ દો હાલો. અચ્છા ઠીક હે. તો અમારા ભેગા ધામાભાઈ પણ જોડાઈ ગયા છે. સરસ મજાના જોઈ લે કપડા બપડા પહેરીને. મફતનો ભાઈબંધ પણ આવી ગયો છે. બસ જો તો અમે લોકો નીકળી ગયા છીએ સરસ મજાના ચશ્મા પહેરીને. ધામાભાઈ પણ ચશ્મા ઠપકાર લીધા છે, મેં ચશ્મા પહેરી લીધા છે, પરફ્યુમ છાંટી લીધો છે, મારે ચંપલ પણ પહેરી લીધા છે. બસ જો નીકળી ગઈ. ગાડી હાલી જાય છે ધીમે ધીમે 20-25 ની 20-30 ની સ્પીડમાં. અમે લોકો બસ મૂર્તિ જવા પહોંચ્યા છીએ. અહીંયા પહોંચી ગયા છે બધા જોવા જાય છે અંદર. હજી તો કલર કામ બાકી છે. બે દી પછી આવું એમ કે છે. જોઈ લઈએ હવે. આજે તો એવું કઈ હતું નહીં કે અમે જાય, પણ આ તો વળી નવરા હતા તો મેં કીધું અમે લોકો જાય. હજી તો અમે હજી પાછા બીજી વાર આવીને જોવા ત્યારે તમે બધા છોકરાઓને લઈને આવશો. બધા આવશું પછી ફાઇનલ કરો અમે લોકો બધા આવશું છોકરાઓને લઈને. વાહ, પાછળ તો હજી મૂર્તિ કમ્પ્લીટ નથી થઈ. અહીંયા આવી તમે તો ભેગા ચક્કર મારીએ લઈએ છીએ. અહીંયા સામેની સાઈડ જઈએ છીએ.
સમર્પણ હાઈવે છે, સામે સ્વામિનારાયણનું મંદિર છે. હવે અમે લોકો એક અહીંયા બાયપાસ પાસે મૂર્તિ જોવા જઈ છીએ. મારા એક ફ્રેન્ડ હતો ને એનો ફોન આવ્યો કે તમે અહીં સુધી આવ્યા જ છો, તો કે મારી શોપની બાજુમાં એક સરસ મૂર્તિ વાળા છે, આપણા ઓળખાણ જ છે, આપણી ઓળખાણ વાળા છે, એ કે તમને જે ગમે ને એવો કલર કરી દેશે. હવે અમે લોકો ત્યાંય જઈ છીએ જોવા. હવે વળી અમારો પ્લાન ચેન્જ થયો છે. અમે સમર્પણ બાયપાસ લઈને લાલપુર બાયપાસ પાસે જઈ છીએ પાછા ત્યાં મૂર્તિ જોવા. બરોબર. હવે અમે અહીંયા લોકો ઠંડુ પીવા ઉભા રહ્યા છીએ, લીંબુ સોડા ઠંડી. અમારા ફ્રેન્ડ આગળ નીકળી ગયા છે બે, હવે આવે એટલે જોઈ. ખોવાઈ ગયા હતા, મહેફિલમાંથી છૂટા પડી ગયા હતા, મળી ગયા છે. હવે આ જો લીંબુ સોડા આવી ગઈ છે. રામાભાઈ છાસ સોડા પીવે છે, બીજો ઓર્ડર થઈ છે. મજા આવી ને પીવાની છાસ સોડા? હાલ દઈ દે પૈસા, દઈ દે. મને કઈ નથી દીધા, ખીચા ખાલી છે. દઈ દે હે પૈસા તો પડી ગયા, દઈ દે, મારા આગળ નથી. अभी मजा आएगा ना भिड़ो. હા, અહીંયા તો મૂર્તિના કલર થઈ છે. બરોબર. હાલો તો હવે અમે લોકો ઘર તરફ પ્રયાસ કરી છીએ પહોંચા પગલે, કેમ કે ગણપતિની મૂર્તિનો જે કલર નથી થયો, કલર હજી કંઈક થશે આઈ થિંક 4 કે 5 દિવસ પછી પાછા અમે લોકો આવશું. મારા આ ભાઈબંધ તો થાકી ગયો જોઈને, એટલે જો અહીંયા બેસી ગયો છે, તો શાંતિથી બેસી ગયો છે, મોબાઈલ જોઈ રાખે છે. તો ચાલો હવે અમે લોકો ઘરે જઈએ છીએ. તમે લોકોએ જોયું કે અમે લોકો મૂર્તિ જોવા ગયા હતા, હજી કઈ કલર નથી થયો મૂર્તિને, અને કઈક હજી અઠવાડિયા પછી કીધું કેમ કે આવતી 7 તારીખે ગણપતિ છે, એટલે વધીને 12 દિવસની વાર છે. તો હવે અમે લોકો એવું વિચારીએ, અમે એવું માન્યું છે કે હવે નક્કી કરી છીએ અમે લોકો 1લી તારીખે અથવા 2જી તારીખે જાય જોવા, અને ત્યારે જ પાછા અમે લોકો મૂર્તિ બુક કરાવી દેશું. તો ચાલો મળીએ પાછા નવા બ્લોગમાં. બ્લોગને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. બરોબર ને રામાભાઈ? બાય. ચલો રેડી, બાય.